Hello, friends. Standard 8 English Semester 1, and we are learning Unit number 4 Sun Tour. We have learned interesting things about the sun and solar energy, the various uses of solar energy, and how scientists have produced very much interesting things using solar energy. Today we are going to learn activity number 5. Look at the following columns carefully. The sentences in A describe a village before the use of solar energy. Sentences in B describe the village after the solar energy plant was started. Read the two columns and fill up the blanks. અહીં જોડકું નથી જોડવાનું. એ વિભાગમાં એવી વાત છે કે જ્યારે એક ગામ સોલાર એનર્જી વાપરતું ન હતું ત્યારની વાત છે. બી વિભાગમાં સોલાર એનર્જી પ્લાન્ટ ચાલુ થઈ ગયા પછીનું ગામ છે. આ રીતે ધ્યાનમાં રાખીને આપણે અહીં જે ખાલી જગ્યાઓ છે તે પૂર્ણ કરવાની છે. સોલાર એનર્જી વપરાવાનું ચાલુ થયું તે પહેલાંનું ગામ, સોલાર એનર્જી પ્લાન્ટ આવી ગયા બાદનું ગામ. તે રીતે આપણે કામ કરવાનું છે. આ રીતે આપણે જવાબ લખીશું. એ એમાં પહેલું વાક્ય આપેલું જ છે, ધ વિલેજ ડીડ નોટ યુઝ સોલાર એનર્જી. બીમાં પહેલું વાક્ય છે, ધ પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલાર એનર્જી. બીજું વાક્ય એ વિભાગમાં, ધેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી. તેની સામે બી વિભાગમાં ખાલી જગ્યા છે તે આપણે આવી રીતે ભરી શકીએ, એવરી હોમ હેઝ ઇલેક્ટ્રિસિટી, અથવા તો ધેર ઇઝ ઇલેક્ટ્રિસિટી ઇન ધ વિલેજ એવું પણ લખી શકાશે. બી વિભાગનું ત્રીજું વાક્ય છે, ધ હાઉસીસ હેવ સોલાર ફેન્સ. ધેર વેર નો ફેન્સ ઇન એની હાઉસ. જ્યારે ગામમાં ઇલેક્ટ્રિસિટી જ ન હતી ત્યારે કોઈના ઘરમાં પંખા જ ન હતા. એ વિભાગનું ચોથું વાક્ય, ધ વિલેજ સ્ટ્રીટ્સ વેર ડાર્ક. લાઇટ જ ન હોય તો અંધારું જ હોય ને, બરોબર ને. ધ વિલેજ સ્ટ્રીટ્સ હેવ લાઇટ્સ. પાંચમું વાક્ય બી વિભાગનું આ મુજબ છે, ધેર ઇઝ અ ટેલિવિઝન સેટ. અને પહેલાં ધેર વોઝ નો ટેલિવિઝન સેટ. બી વિભાગનું છઠ્ઠું વાક્ય, પીપલ હેવ સ્ટાર્ટેડ યુઝિંગ સોલાર કુકર્સ. પીપલ યુઝડ ફાયરવુડ ફોર કુકિંગ. જૂના સમયમાં ગામડામાં તો ચૂલા જ હતા ને, હે ને. એ વિભાગનું સાતમું વાક્ય, ધ કિચન્સ વેર ફુલ ઓફ સ્મોક. રસોડામાં ખૂબ જ ધુમાડો થતો, કારણ કે લાકડું અને છાણા વગેરે બાળીને રસોઈ કરવામાં આવતી. આથી રસોડામાં ખૂબ જ ધુમાડો ફેલાતો, જે શ્વાસમાં પણ જતો અને તે હાનિકારક હતો. ધ કિચન્સ આર સ્મોકલેસ નાઉ. હવેના સમયમાં રસોડામાં ક્યાંય પણ ધુમાડો દેખાતો નથી. એક્ટિવિટી 5B. It is Sunday today. Ali's parents have told him to do a few things. Given below is the list of things. What Ali has completed is marked right and he has
not is marked wrong. Work in pair and ask questions to each other about Ali and write them. રવિવાર છે આજે, આથી અલીના માતા પિતાએ તેને થોડાક કામ સોંપ્યા છે. જે કામ થઈ ગયા છે ત્યાં રાઈટનું ટિક માર્ક છે અને જે કામ નથી થયા ત્યાં રોંગનું ટિક માર્ક છે. આપણે પ્રશ્ન બનાવવાના છે અને એકબીજાને પૂછવાના છે અને આના મુજબ જવાબ લખવાના છે. ઉદાહરણ આપેલું છે, હેઝ અલી અરેન્જડ હિઝ બુક્સ. અરેન્જડ બુક્સ એમાં ચોકડી છે એટલે બુક્સ અરેન્જ નથી થઈ, ગોઠવાણી નથી. નો, હી હેઝ નોટ. આ રીતે જવાબ લખવાના છે. આપણે એકવાર બધા જ વાક્ય વાંચી જઈએ. અરેન્જિંગ હિઝ બુક્સ, wrong. Cleaning the room, wrong. Watering the plants, right. આ કામ થઈ ગયું છે. Cutting, trimming his nails, right. આ પણ થઈ ગયું છે. Taking a bath, હજી નાયો નથી. Washing his socks, right. Polishing papa's shoes, right. Boiling milk, right. એન્ડ વોચિંગ ટીવી, આ પણ બાકી છે. તો હવે આપણે પ્રશ્ન બનાવીએ અને તેના જવાબ લખતા જઈએ આ નિશાનીઓ ઉપરથી. આ રીતે પ્રશ્ન અને તેના જવાબ આપણે લખી શકીએ. હેઝ અલી ક્લીન ધ રૂમ? નો, he hasn't. આપણે જોઈ શકીએ છીએ ક્લીનિંગ ધ રૂમ તેમાં રોંગ સાઇન છે. હેઝ અલી વોટર્ડ ધ પ્લાન્ટ્સ? યસ, he has. હેઝ અલી કટ હિઝ નેલ્સ? યસ, he has. હેઝ અલી ટેકન અ બાથ? નો, he has not. તેણે હજી નાયો નથી. હેઝ અલી વોશ્ડ હિઝ સોક્સ? યસ, he has. હેઝ અલી પોલિશ્ડ હિઝ પાપાઝ શૂઝ? યસ, he has. હેઝ અલી બોઇલ્ડ ધ મિલ્ક? યસ, he has. તમે અહીં જોઈ શકો છો જ્યાં યસ છે ત્યાં રાઈટનું નિશાન છે અને નો છે ત્યાં રોંગ ચોકડી છે. હેઝ અલી વોચડ ટીવી? નો, હી હેઝન્ટ. એક્ટિવિટી 6માં આપણે એક સરસ મજાની રમત રમવાની છે. આ ગેમ ઓનલાઈન પણ રમી શકાશે. હું અહીંથી તમને એક પ્રશ્ન પૂછીશ અને તમારે તેનો જવાબ આપવાનો છે. જવાબ તમે રેકોર્ડ કરીને મને મોકલી શકો છો. આગળ આપણે જે એક્ટિવિટી જોઈ, નો, હી હેઝ નોટ, આવો જવાબ હતો. તે જ રીતે અહીં તમે જવાબ આપી શકશો. યસ, આઈ હેવ. નો, આઈ હેવ નોટ. આ શબ્દોનો ઉપયોગ કરીને તમે જવાબ આપી શકશો. પ્રશ્ન આ મુજબના હશે. હુ હેઝ વિઝિટેડ ગોવા? હુ હેઝ વિઝિટેડ અ ઝૂ? પહેલો પ્રશ્ન હું આ મુજબનો મૂકું છું. હુ હેઝ વિઝિટેડ ગજોડ ડેમ? તો જે વિદ્યાર્થીઓએ ગજોડ ડેમની મુલાકાત લીધી હોય તે લોકો જવાબ દેશે
યસ આઈ હેવ વિઝિટેડ. અને નથી લીધી તો નો આઈ હેવન્ટ. બરોબર, આ રીતે તમારે જવાબ આપવાના રહેશે. પછીનો પ્રશ્ન, હુ હેઝ વિઝિટેડ જડેશ્વર ટેમ્પલ? જે વિદ્યાર્થીઓ શહેરી શિક્ષણમાં જડેશ્વર મહાદેવના મંદિરે ભણવા આવતા તે લોકો તો યસ આઈ હેવ એવો જ જવાબ આપશે ને. અને તેના સિવાયના જે વિદ્યાર્થીઓ છે તે લોકોએ જો મુલાકાત લીધી હોય જડેશ્વર મંદિરની તો યસ, નહીતર નો આઈ હેવ નોટ એવો જવાબ તમારે આપવાનો છે. હુ હેઝ વિઝિટેડ ગુલમાલ શાપીર? આપણી શાળાની પાછળ જ ગુલમાલ શાપીરની દરગાહ આવેલી છે, તમને ખ્યાલ છે ને. હુ હેઝ વિઝિટેડ કપિલ આશ્રમ? અહીં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીં કે આવશે, કપિલ આશ્રમ. કુંદનપરની બાજુમાં છે કપિલ આશ્રમ. હુ હેઝ વિઝિટેડ એન્શિયન્ટ શિવ ટેમ્પલ? કપિલ આશ્રમ જઈએ ત્યારે રસ્તામાં જ ખૂબ જ પુરાતન કાળનું એક શિવ ટેમ્પલ પણ છે. હુ હેઝ વિઝિટેડ બલદેશ્વર મહાદેવ? એન્ડ હુ હેઝ વિઝિટેડ અબજી બાપાસ છતેડી? આ પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે, મૌખિક આપવાના છે અને રેકોર્ડ કરીને મને મોકલવાના છે. ડિસાઇડ ટુ ગો ટુ કબીરવડ. ધે હેવ ડિસાઇડેડ ટુ ગો ટુ કબીરવડ. બરોબર. રાઇટ અ લીવ નોટ ટુ ધ ટીચર. They have written a leave note to the teacher. Collect some games. They have collected some games. Request Vrinda's mother to make snacks. They have requested Vrinda's mother to make snacks. Pack things. They have packed things. Request Ali's father to lend a camera. They have requested Ali's father to lend a camera. Anju agrees to keep an account. Anju has agreed to keep an account. Leela and Kanu book seats in a private bus. Leela and Kanu have booked seats in a private bus. આગળના જેટલા વાક્ય છે 1 થી 7 તેમાં ધેનો ઉપયોગ થયો છે, માટે તેની સાથે હેવ વાપરવામાં આવ્યું છે. 8મા વાક્યમાં વ્યક્તિનું નામ આપ્યું છે અંજુ, બરોબર, એટલે એક છે, એકવચન છે, માટે હેઝ છે, અંજુ હેઝ. તે જ રીતે લીલા એન્ડ કનુ 1 થી વધારે 2 થઈ ગયા એટલે હેવ છે, બહુવચન છે એટલે. તો આપણે આ રીતે વાક્યો બનાવશું અને નોટમાં લખશું. Activity 7B. It is 2 hours before the annual examinations. Write a paragraph describing what you have done. Ask yourself, am I ready? વાર્ષિક પરીક્ષાને ફક્ત 2 કલાક બાકી છે. તમે શું તૈયારી કરી છે તે તમારે લખવાનું છે અને પોતાની જાતને પૂછવાનું છે કે તમે તૈયાર છો ને. આ રીતે શરૂઆત કરી શકાય. આઈ હેવ પુટ 2 પેન્સ ઇન માય કમ્પાસ બોક્સ. ત્યાર પછી આખો ફકરો લખવાનો છે. આપણે જોઈએ કેવી રીતે ફકરો લખી શકાય. I have put 3 pens, 2 pencil and 1 eraser in my compass box.
I have put a scale in my compass box. Oh, I have forgotten the sharpener. I have worn my wristwatch. I have taken my bicycle key. I have taken a writing pad. Oh, have I taken some money? No, I haven't. But mother has kept some money in my drawer. I have taken my books for a revision. Oh, I have forgotten to study this lesson. દરેક વાક્ય આઈથી બનાવેલું છે. માટે આઈ હેવનો ઉપયોગ થયો છે. આઈ હેવ હોય ત્યારે V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ થાય છે, આપણને ખ્યાલ જ છે. તે અહીં વાપરવામાં આવ્યું છે. આઈ હેવ અને આઈ હેવન્ટ આવા ઉપયોગ કરીને હકાર અને નકાર વાક્ય બનાવવામાં આવ્યા છે. Activity 8. All the words given below are related to the sun. Make sentences using these words. સૂર્યને લગતા શબ્દો આપેલા છે, તેનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનું છે અને તે બધા વાક્યો ભેગા કરીને એક સરસ મજાનો ફકરો આપણે તૈયાર કરવાનો છે. સન, satellite, energy, clouds, bright, sunstroke, sunshine, evaporate, dry up, star, useful. આ શબ્દોના ઉપયોગથી આપણે વાક્યો અને ફકરો બનાવીએ. આ મુજબ ફકરો આપણે બનાવી શકીએ. The sun is a bright star. The sun is called the main source of energy. The sun is helpful in evaporating the water in rivers and ocean. The earth and the other planets revolve around the sun. The moon is a satellite. Solar energy is useful for illuminating homes and streets. In hot summer, sharp sunshine causes sunstroke. The water of river also dry up. આ રીતે આપણે ફકરો બનાવી શકીએ છીએ. બીજી એક વસ્તુ તમને યાદ કરાવી દઉં. જ્યારે આપણે ધ સનની વાત કરીએ છીએ અને બીજું વાક્ય કે ત્રીજું વાક્ય લખીએ છીએ ત્યારે બીજી વાર ધ સન ન લખીએ તો ચાલે, ઇટ ઇઝ કરીએ તો પણ ચાલશે. આપણે ધ સન સૂરજને દેવતા તરીકે પૂજીએ છીએ તો હી લખીએ તો પણ ચાલશે. કેપિટલ અક્ષર કરવાનો હીનો, એચ કેપિટલ થવો જોઈએ. તો આ રીતે આપણે વાક્યો અને ફકરો બનાવશું.